અને કઈ કઈ પોતાના ભેગા મંત્રને લઈ આવ્યા છે. કૌશલ્યાના દાસી અને મંત્ર ભેગા થાય છે. બોલે શું તૈયારી થાય? બોલે રામને રાજ્ય આપવાનું છે. અને મંત્ર કઈ કઈ પાસે જાય છે કે કઈ કઈ તને કઈ ખબર છે? બોલે નહીં, કે તને પૂછ્યું પણ નથી. સાંભળ કઈ કઈ, રામને આવતીકાલ સવારે રાજ્ય ગાદી આપવાની છે. રામ રાજા બનશે અને તારો પુત્ર ભરત એ રામ કહે એમ કરવું પડશે. આજ કઈ કઈ ના કાનની અંદર વાતો કરે છે મંથરા, અને કઈ કઈ એ વાતમાં આવે છે. અને તે જ સમયે કઈ કઈ પોતાના શરીરમાં કાળા કપડાં પહેર્યા અને કાળા કપડાં પહેરી અને કઈ કઈ કોપ ભુવનની અંદર જાય છે. કોપ ભુવન એટલે શું? કોઈ માણસ હરિયાણું હોય ને તો એના માટે એક રૂમ હોય, એને કોપ ભુવન કહેવાય. એ કોપ ભુવનની અંદર ચાલ્યા જાય એટલે જેને વાંધો હોય એ જે કોપ ભુવનમાં બેઠું હોય સમજી લેવાનું આને કંઈક વાંધો છે. અને કઈ કઈ પોતાના વસ્ત્રો ઉતારી અને કાળા કપડાં પહેરી અને કોપ ભુવનમાં જાય છે. આ બાજુ દશરથ રાજા આવ્યા કૌશલ્યા પાસે, સુમિત્રા પાસે, બધાને વાત કરી કે રામને રાજ્ય ગાદી સવારના પોરમાં આપવાની છે. આ જ સમાચાર કઈ કઈને જે આપવા જાય પણ કઈ કઈ ક્યાંય મળતા નથી. અયોધ્યાની અંદર બધા પૂછે છે કે કઈ કઈ ક્યાં છે, કઈ કઈ ક્યાં છે. અંતે ખબર પડી કે કઈ કઈ કોપ ભુવનમાં છે. રાજા દશરથ આવે છે કોપ ભુવનમાં. હે પ્રિય, શા માટે તમે કોપ ભુવનમાં આવ્યા છો? અરે આવતીકાલે તો રામને રાજ્ય ગાદી આપવાની છે અને તમે અત્યારે કોપ ભુવનમાં શા માટે આવ્યા છો? કઈ કઈ કાળા વસ્ત્રો પહેરીને કઈ બોલતા નથી. કેવા લાગ્યા કે કોપ ભુવનમાં હું એટલા માટે જ આવી છું. કઈ કઈ વાંધો હોય તો કે બોલે કે હે પ્રાણ પ્રિય, મારે તમારી પાસે બે વચન લેવાના હતા ને, એ બે વચન મારે જોઈએ છે. દશરથ કહે હે પ્રિય, બે વચન શું? આ તો તમારી પાસે 10 વચન માગી લે ને તોય મને આનંદ છે. કેમ કે મારો રામ રાજ્ય ગાદી ઉપર બેસવાનો છે. કહે કે મહારાજ વિચારજો, મારા બે વચન માગવાની છું અને બે વચન તમારે મને આપવા પડશે. અરે દશરથ કહે હે પ્રિય, તું જે માગે હું તને આપવા તૈયાર છું. કહે મહારાજ વિચારી લેજો હજી. અને આ દશરથ કહે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાઓ ભર બચન જાઈ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય ભરુ બચન જાય. હે પ્રિય, તું જે માગે એને હું તને ના આપું ને તો એ અમારી રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. કદાચ વચન આપવા માટે આ પ્રાણ પર મારે ત્યાગ કરવા પડે તો મારા પ્રાણ ત્યાગ કરવા માટે તૈયાર છે. આ પ્રથા ક્યાંથી આવી? નકર એમ લખ્યું હતું કે દશરથ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય, એમ લખ્યું હતું. પણ નહીં, રઘુકુલ રીતિ સદા ચલી. રઘુ કોણ છે? એ દશરથ રાજાના પણ વડવાઓ છે. ત્યાંથી આ બધું ચાલુ આવે છે. એ રઘુ અને એનો મિત્ર જ્યારે પાઠશાળામાં ભણતા હતા, મિત્ર પાસે કઈ નતું. રઘુએ કીધું હતું કે તારી પાસે જ્યારે જીવનમાં કંઈ ઘટે ને ત્યારે તું મારી પાસે આવજે. ખોટા થયા, બંને દૂર થયા છે. આજે મિત્ર પાસે કઈ નથી. રઘુ જંગલમાં તપશ્ચર્યા કરવા જાય છે અને તેમ સમયે મિત્ર આવે છે. રઘુના પુત્રોને કહે છે કે ક્યાં રઘુ?
એ તો જંગલમાં તપશ્ચર્યા કરવા ગયા, કઈ નથી. અને છેલ્લે રઘુને મળાવે છે. રઘુ પાસે ન હોવા છતાં જે મિત્રની આકાંક્ષા હતી રઘુ આપે છે. એટલા માટે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું બચન ન જાય. માગો માં શું જોઈ છે? બોલે સુનહુ પાન પ્રિય ભાવત જી કા, દેહુ એક બર ભરત ટીકા. પેલું વચન માગ્યું કે રામને રાજ્ય ગાદી નહીં, મારા ભરતને રાજ્ય ગાદી મળે. આ સાંભળીને દશરથજી પ્રસન્ન થઈ ગયા કે મારે રામે સરખા, ભરતે સરખા, લક્ષ્મણે સરખો અને શત્રુઘ્ન પણ સરખો. રામ રાજા બને, ભરત રાજા બને તો મને શું ફેર પડે? આવતીકાલે રામનો નહીં, જા કઈ ભરતનો રાજ્યાભિષેક થશે. અને પેલું વચન માગ્યું કઈ આવો સીધું ના માગ્યું. પેલું એમ માગ્યું ભરતને ખબર હતી બીજું વચન પેલું વચન માગી લઈશ તો દશરથ બેભાન થઈ જાય. એટલે પેલું વચન માગ્યું ભરતને રાજ્ય ગાદી. અને બીજું વચન માગ્યું તાપસ બે સભિશેષી ઉદાસી, 14 બરસ રામ વનવાસી. અને આ શબ્દ જ્યારે કાનમાં પડ્યા દશરથને, કઈ કહે કે મારા ભરતને રામ રાજ્ય ગાદી નહીં પણ ભરતને રાજ્ય ગાદી આપે. પેલું વચન માગ્યું. અને બીજા વચનમાં કીધું કે ભરત તો રાજા બને પણ રામને 14 વર્ષનો વનવાસ મળે. અને આવું જ્યારે માગ્યું દશરથ રાજા કહે કે હે પ્રિય શું કહે છે? દશરથ રાજાને આજે મૂર્છા આવી બેભાન થઈ ગયા છે. દશરથ કહે કે હે પ્રિય, હવે હું વધારે જીવી શકું એમ નથી. હવે મારા જીવનમાં તાકાત, શરીરમાં તાકાત નથી. અરે ભરત ગાદીમાં બેસે તો મને શું વાંધો, પણ મારા રામને વનવાસ શું કામ આપે છે? પણ આજ કીધું કે રામને વનવાસ ખબર પડી રામને કે મારે આવતીકાલે સવારે 14 વર્ષનો વનવાસની અંદર જવાનું છે. સવારનો ફોન થયો અને રામ સૌપ્રથમ કૈકેયી પાસે જાય છે. કૈકેયી પાસે રામ આવી પગે લાગી અને રામે કીધું કે હે માં, મને તમે આશીર્વાદ આપો. રામ જ્યાં વનવાસ જવા તૈયાર થયા, લક્ષ્મણે જે કીધું કે મારે પણ આવવું છે. રામ કહે કે લક્ષ્મણ નહીં, વનવાસ મને મળ્યો છે, મારે જવાનું છે. પણ લક્ષ્મણ કહે કે જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. લક્ષ્મણ એ ભાઈ કેવો છે? 14 વર્ષ સુધી જ્યાં સુધી રામે શયન નથી કર્યું ને ત્યાં સુધી લક્ષ્મણે શયન નથી કર્યું. એ રામ સુતા હોય ને તોય લક્ષ્મણ છે એના ચરણ પગ દબાવે છે. આવો ભાઈ. રામ લક્ષ્મણ જાય તૈયાર થયા છે. સીતાજી આવે છે કે હું પણ આવીશ. બોલે નહીં હે સીતે, તમારે વનવાસ નથી આવવાનું, તમારે તો માતા પિતાની સેવા કરવાની છે. પણ સીતાજી માન્યા નહીં. હવે રામ, લક્ષ્મણ અને સીતાજી વનવાસ માટે તૈયાર થાય છે. સુમંત નામના મંત્રી આવી અને જ્યાં રથ તૈયાર થયો અને રામ દશરથ પાસે આવે અને દશરથજીને પગે લાગે છે. સોનુ જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી. માતા પિતાના આશીર્વાદ લઈ આજ રામ, લક્ષ્મણ અને સીતા જાય છે વનની અંદર. વનની અંદર રામાયણ તો સાહેબ બહુ મોટું છે. 9 દિવસ સુધી રામાયણ ચલાવીએ તો પણ રામાયણ પૂરું ના થાય. રામ છે કેવટને મળે છે. કેવટ રામજીના પગ ધોઈ છે, ગંગા પાર કરે છે. સમય જાય છે. આશ્રમ બનાવ્યો રામજીએ
અને લંકાપતિ રાવણ આવ્યો છે, સંતનું રૂપ લઈ સીતાજીનું અપહરણ કર્યું છે. સીતાજીનું અપહરણ થયું. રામ અને લક્ષ્મણ સીતાજીને ગોતવા માટે જંગલમાં જાય. ત્યાં જટાયુ સામે આવે છે અને જટાયુની 2 પાંખો કપાઈ છે. કહે છે કે લંકા તરફ સીતાજીને રાવણ લઈ ગયો છે. પછી તો રામને હનુમાનજી મહારાજનો ભેટો થાય, સુગ્રીવજીનો ભેટો થાય છે. અને સુગ્રીવજીનો ભાઈ વાલી, સુગ્રીવ કહે કે હું આપની મદદ કરું, એક કામ કરો, આપ પણ મારી મદદ કરો. સુગ્રીવનું રાજ્ય પત્ની સહિત વાલીએ લઈ લીધું. અને રામ જ્યારે વાલીને મારે ને ત્યારે વાલી રામને કહે કે યુદ્ધ અમારા 2 ભાઈઓનું હતું, એમાં તમે મને શા માટે માર્યો? રામ કહે છે કે આજે મેં તને કપટથી માર્યો. જા, હું તને વરદાન આપું છું, એક વખત તું પણ મને કપટથી મારીશ. અને કૃષ્ણ અવતારમાં ભગવાન પ્રાચીના પીપળે જરા નામના પારધીએ બાણ માર્યું અને ભગવાનના હાથની હથેળી લીધી અને મસ્તક ઉપર બાણ લાગ્યું. જરા નામનું પારધી જુએ કે કોઈ એ તો પ્રાણી નહીં, એ તો ભગવાન છે. ભગવાન મારાથી ભૂલ થઈ. ભગવાન કહે છે કે તારાથી કોઈ ભૂલ નથી થઈ. રમા અવતારમાં મેં તને માર્યો તો વાલી, એક તું વાલી છો કે તારું બદલો મારવા માટે થઈ આજે તે મને માર્યો. આપણો હિસાબ ચૂકતે થઈ ગયો. ભગવાનનું આખું જીવન ચરિત્ર છે ને એ હિસાબ ચૂકવવા માટે છે. જેટલા ભગવાને કૃત્ય કર્યા બધા જ ભગવાન બધાના હિસાબ ચૂકતે કરીને અંતે ભગવાન જાય. એમ વાલીને ભગવાન રામે માર્યા છે. સુગ્રીવને ભૂલાઈ ગયું કે રામને મદદ કરવાની છે. પછી તો સુગ્રીવજીને યાદ અપાવે છે, સમુદ્રમાં પાર બાંધે છે, સમુદ્ર દેવને પ્રસન્ન કરે છે, સેતુ બનાવ્યો. આવ્યા બધા લંકાની અંદર. યુદ્ધ પ્રારંભ થાય. લક્ષ્મણજીને મૂર્છા આવે અને હનુમાનજી ઔષધિ લઈ અને હનુમાનજીને પ્રાણ આપે. અને છેલ્લે એ 14 વર્ષનો વનવાસ પૂર્ણ થયો. આવ્યા છે બધા અયોધ્યાની અંદર. પણ એક વ્યક્તિના કહેવાથી ગામની અંદર તો બધા લોકો હોય, જે વાતો કરતા હોય બધું ધ્યાનમાં ન લેવાનું હોય, પણ કોઈના કહેવાથી રામે સીતાનો ત્યાગ કર્યો. એને ત્યાં 2 પુત્રો થયા, લવ અને કુશ નામના 2 પુત્ર થયા રામ. અને સીતાજી અંતે ધરતીની અંદર સમાઈ ગયા. આમ આ 2 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતની અંદર રામાયણની કથા બતાવી છે. આવો હવે ભગવાનની આપણે કૃષ્ણ ચરિત્રની કથા સાંભળીએ. હવે કૃષ્ણ ભગવાન આવવાના છે. રામ ગયા અને હવે આવો આપણે બધા કૃષ્ણ ભગવાનને બોલાવવાના છે. આવો 2 મિનિટ નામ સંકીર્તન કરી અને કૃષ્ણ ભગવાનની સત્કાર કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. મહારાજની કથા સાંભળતા કહે છે કે હે રાજન, કૃષ્ણ જન્મની કથા કહે છે. પણ એ પહેલા કહે છે કે એક કામ કર રાજા, આજે કથાના 4 દિવસ થઈ ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે 4 દિવસ થઈ ગયા છે, તે હજી નથી પાણી પીધું કે હજી તે અન્ન નથી લીધું. એક કામ કર તો થોડુંક પાણી પી લે અને થોડુંક જળ અન્ન લઈ લે. પણ પરીક્ષિત કહે કે હવે મારો નાથ આવવાનો છે, હવે કનૈયો આવવાનો છે, હવે મારે આરામની જરૂર
નથી. હવે તો કનૈયો આવે એ જ મારું પાણી અને કનૈયો આવે એ જ મારું અન્ન. એટલે તમે કથા ચાલુ રાખો. હવે મારા કનૈયાને લઈ આવો. ચંદ્રવંશની કથા બતાવી. ચંદ્રવંશની અંદર મથુરામાં દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા છે. દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા અને લગ્નની અંદર બધો જ ગાયરો છે આજે દેવકીને આપે છે. અને આ દેવકીના ભાઈ એટલે કંસ, એને દેવકી બહુ વાલી હતી. એટલે થયું એવું કે હવે વિદાય સમય આવ્યો એટલે હું રથમાં સારથી બની અને દેવકીની વિદાય કરવા માટે જાઉં. અને દેવકીની જ્યારે વિદાય કરવા માટે જાય રથ હાકે અને આકાશવાણી થઈ છે કે હે કંસ, તું જેની વિદાય કરવા માટે જવાનો છે જાય છે એના ગર્ભ, એનો 8મો ગર્ભ એ તારો કાળ બનશે અને એ જ તને મારશે. આવું જ્યારે આકાશવાણી સમજાણી અને કંસને મનની અંદર ક્રોધ આવ્યો. આકાશવાણી થઈ કે આ દેવકીનો 8મો ગર્ભ એ જ હે કંસ તારો કાળ બનશે. અને આજ કંસ છે એ દેવકીને વિદાય ટાણે જતા હતા. હજી આવવાની વાર છે. હજી આવવાની 15 મિનિટની વાર છે. હજી તો અહીંયા દેવકીજીના લગ્ન થયા છે. રથને રોક્યો અને દેવકીનો ચોટલો ખેંચ્યો અને તલવારનો પ્રહાર કરે. આ દેવકી તને મારી નાખું. જો તને જીવતું રાખું તો તને 8મો ગર્ભ થાય. તને જ મારી નાખું તો 8મો ગર્ભ કેમ થાય? હજી બધાની નજર તમારા ઉપર જાય છે ભાઈ. કંસે અને કીધું કે તને જ મારી નાખું તો તારો 8મો ગર્ભ જન્મે નહીં. પણ વસુદેવ કહે છે કે નહીં કંસ, આ દેવકી તો તારી બેન છે. તારું મૃત્યુ તો એના 8મા ગર્ભથી છે. જા હે કંસ, હું તને વચન આપું છું કે અમારા ત્યાં જેટલા સંતાનો થશે એ બધા સંતાનો અમે તને આપી દેશું. હવે તો તારે કોઈ બીક નથી ને. જેવું સંતાન થશે એટલે અમે તને આપી દેશું. કંસ કે કઈ વાંધો નહીં, જેટલા સંતાન થાય એટલા મને આપી દેજો. અને આજ કંસ છે દેવકી અને વસુદેવજીને એક કારાગૃહની અંદર જેલમાં પૂરે છે. કારાગૃહની અંદર પૂરે છે અને હવે દેવકીજીને ત્યાં પહેલું સંતાન થાય અને વસુદેવજી પહેલું સંતાન લઈ આવ્યા કંસ પાસે કે લે કંસ, અમારા જીવનમાં પહેલું સંતાન થયું. અને જ્યાં એ નાના બાળકને કંસે જોયું ને તો કંસના હૃદયમાં પણ ભાવ ઉત્પન્ન થયો કે આ તો પહેલું સંતાન છે વસુદેવ, મારું મૃત્યુ તો 8મા સંતાનથી છે એટલે આ બાળકને મારે મારવો નથી. આવું જ્યારે કંસે કીધું, નારદજીને વિચાર આવ્યો કે જો કંસના હૃદયની અંદર ભાવ પ્રગટ થશે તો આનો પાપનો ઘોડો ભરાશે નહીં. અને જો પાપનો ઘોડો નહીં ભરાય તો કનૈયો નહીં આવે. એટલે નારદજી આવ્યા કંસ પાસે. એક કમળ લીધું. એક કમળ લઈ નારદજી કંસ પાસે આવ્યા. કંસ કેમ છે? બોલે બાપજી બહુ સારું છે. આકાશવાણી સાંભળી બોલે હા, 8મો ગર્ભ દેવકીનું 8મા ગર્ભથી મૃત્યુ છે પણ હજી તો પહેલું સંતાન થયું છે. ત્યારે નારદજી એક કમળ લીધું 8 પાકડી વાળું અને કંસને કીધું અહીંથી ગણ 1 2 3 4 5 6 7 અને 8. પછી બીજી પાકડીથી આમ ગણાવ્યું એટલે 8 પાકડી 8મી આવી.
એક પાઘડીથી ગણાવ્યું, 8મી આવે, વળી બીજાથી ચાલુ કર્યું, વળી ઓલી 8મી આવે, વળી ત્રીજી 8મી આવે. એમ નારદજીએ કંસને બધી પાઘડી 8મી ગણાવી દીધી. તો કંસ કહે હવે શું કરવું, આ પેલા ગર્ભને મારી નાખું કે નહીં? કંસ કહે કે મને ખબર નથી. કંસ ભાગીદારી બનવા, નારદજી ભાગીદારી બનવા માટે નથી માંગતા. અને કંસને હવે ક્રોધ આવ્યો. કંસ આવ્યા છે જેલની અંદર અને દેવકીનું પ્રથમ જે ગર્ભ હતું એ હાથમાં લીધું અને કંસે ચક્કર ફેરવી અને જ્યાં શિલામાં પછાડ્યું ત્યાં પેલા ગર્ભનો નાશ થયો. આમ પેલું પુષ્પનું મૃત્યુ થયું છે. પેલું 2 3 4 5 આમ સંતાનો પુષ્પ ખીલી ઉઠ્યા. હવે ભગવાને વિચાર કર્યો કે હવે મારે જવાનું છે એટલે ભગવાને મીટિંગ બોલાવી આકાશમાં. ભગવાને શેષનારાયણને બોલાવ્યા. શેષ નમસ્તક બની ઉભા રહ્યા. આજ્ઞા કરો પ્રભુ, શું કરવાનું છે? ભગવાન કહે કે જુઓ શેષ, બ્રહ્માવતારમાં તમે મારા નાના ભાઈ હતા, પણ આ વખતે તમારે મારો મોટો ભાઈ થવાનો છે. અને લક્ષ્મણ બની અને તમે મારી બહુ સેવા કરી, પણ હવે મારે તમારી સેવા કરવાની છે. આ વખતે તમારે મોટું થવાનું છે. આજ્ઞા કરી કે જાઓ, દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે તમે બિરાજમાન થાઓ. આમ કહી અને શેષ ભલે પ્રભુ વિદાય થયા. આ બાજુ ભગવાને માયાને બોલાવી. માયા આવી, 2 હાથ જોડી ઉભા રહી. માયા કહે કે બોલો પ્રભુ, આજ્ઞા કરો. આજ્ઞા કરો. ત્યારે ભગવાન માયાને કહે છે કે દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શેષનારાયણ બિરાજશે. તમારી શક્તિ વડે ત્યાંથી તેનું સંકર્ષણ કરી અને વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણી જે નંદબાબાને ત્યાં ગોકુળની અંદર છે એની અંદર એના ઉદરમાં તમે પ્રસ્થાપિત કરજો. ગાઉ છે રોહિણી ગણાશે, પણ સાથે દેવકીના 7મા ગર્ભ પણ ગણાશે, 7મા પુત્ર તરીકે પણ ગણાશે. રોહિણીથી પ્રગટ છે એટલે એનું નામ રોહિણી થશે. માયાને કહે કે તું યશોદાની પુત્રી થાજે અને પછી હું 8મા ગર્ભ તરીકે દેવકીને ત્યાં કનૈયો થઈને આવીશ. આવી આકાશમાં મીટિંગ થઈ. શેષ વિદાય લે છે. માયા આવે છે. પ્રભુની આજ્ઞા અનુસાર માયાએ પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શેષનારાયણનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યું. ભગવાન દેવકીમાના અને મા યશોદામાં નંદબાબા ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણી એના ઉદરથી દાઉજી મહારાજનો પહેલા જન્મ થાય છે. પ્રભુ ભાદ્રવ સુદ 6ના દિવસે જન્મ થયો. બધા લોકો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી. દાઉજી મહારાજનો જન્મ થયો. કંસને ખબર પડી કે દેવકીનો 7મો ગર્ભ રહ્યો છે, પણ ગર્ભનો હજી પ્રસવ થયો નથી. શરૂઆતમાં કંસ હેરાન થયો. વિચાર કર્યો કે 6 બાળકોને મારી નાખ્યા ભયને કારણે આ 7મો ગર્ભ પ્રસવ નહીં થયો હોય. એક બાળકને મારવાનું મટ્યું. હવે 7મું જે આવશે એને મારવાનું મટ્યું અને હવે જે આવે એ 8મો ગર્ભ. અને કંસ હવે સાવધાન થયો કે હવે જે આવે એ 8મો ગર્ભ. કારાગૃહનો ચોકો કડો બનાવ્યો. વસુદેવ અને દેવકીના કારાગૃહમાં સંકીર્તન કરે છે. લોકો પ્રભુને વિનવે છે, જલ્દી પધારો, જલ્દી પધારો. દેવતાઓ બધા પુષ્પના ટોપલા ભરીને આકાશમાં આવી ગયા છે. આકાશમાં દેવતાઓ ટોપલા ભરી આવી ગયા. આ બાજુ જેઠ ગયો અને અષાઢ આવ્યો. અષાઢ મહિનાની અંદર વાદળાઓ બેવડાવો, વીજ ગાજે છે, ધીમો ધીમો વરસાદ આવે છે. અષાઢ ઉચારમ મેઘમલારમ, અષાઢ ઉચારમ મેઘમલારમ,
कृष्ण पक्ष ની અંદર એકામની તિથિ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમ પણ આવી. આજનો દિવસ આવ્યો. આજે ગોકુળની આકાશની અંદર દેવતાઓ રાજી થયા કે હવે પ્રભુ આવવાના. દરેક રમાડતાની અંદર દેવતાઓ કંઈ ન કરી શક્યા કે ભગવાન દેવા દેવતાઓ ટોપલા ભરી ભરી પુષ્પના લઈ આવ્યા. જેવા પ્રભુ પ્રગટે દેવતાઓ સંગ્રહ કરવા માટે આ બાજુ સૌ કોઈ ભગવાનની રાહ જોઈ છે. ભગવાન વિશ્રામમાં આઠમની રાત્રિ થઈ. ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્ય રાત્રિ થઈ. જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એ પ્રમાણે પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય અને એમ દેવકીને ત્યાં દેવકીને ત્યાં ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. બધાય 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 સમુદ્રભૂતમ બાલકમંડલેક્ષમ ચતુર્ભુજમ શંખગદારિદાર્દમ શ્રીવત્સલક્ષમ. ઓટોમેટિક ખુલી ગયા. વસુદેવજીએ ટોપલામાં એ લાલાને પોટાડ્યા છે અને ટોપલામાં પોટાડી અને નંદબાબા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નંદ મહોત્સવ લાલાને લઈ આવ્યા છે. રસ્તામાં યમુના નદી છે. વસુદેવજીને નાક ઉપર પાણી આવી ગયું. લાલાને કહ્યું કે જો યમરાજીનો સ્પર્શ નહીં કરું તો યમરાજી ગાંડા તૂર બનશે. એટલે લાલાએ ટોપલામાંથી પોતાનો જમણો પગ બહાર કાઢ્યો, યમરાજીને સ્પર્શ કરાવ્યો. યમરાજી શાંત થયા. ગોકુળમાં યશોદાના ગૃહની અંદર લાલાને સુવડાવ્યા, બાળકીને લઈ આવ્યા. ફરીથી મથુરાની અંદર આવ્યા. કંસને ખબર પડી આઠમો ગર્ભ આવ્યો છે. જોયું તો અબડા છે. અબડાને પકડીને કંસ ફેરવા જાય ત્યારે અબડા નારી છે છપકી અને કહ્યું છે કે એક કંસ નંદબાબા ગોકુળની અંદર ગાયો ચરાવવા માટે સવારમાં ગૌ સેવા કરે. સુનંદા આવે છે નંદબાબા પાસે. અરે ઓ ભૈયા સાંભળો, ભગવાને તમારા ઉપર કૃપા કરી છે. તમારા ઘરે લાલાનો જન્મ થયો છે અને આવા સમાચાર નંદબાબા સાંભળે પોતાના ગળામાંથી મોતીનો હાર ઉતારી અને સુનંદાને આપી દે છે. નંદબાબા કહે છે કે જાઓ ગોકુળમાં બધાઈને ઉઠાડો. દરેક ગોકુળના વાસીઓ આજે આવે અને બધાએ ભેગા મળી અને નંદબાબાને ત્યાં કનૈયાનો જન્મ થયો આવો ભાવ પ્રગટ કરી દરેક ગોકુળના લોકો એ ભયો 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 સંદ ગેરો નંદ ભયો કનૈયા લાલજી. કનૈયો અહીંયા વ્યાસપીઠ પાસે આવશે એટલે
એટલે કોઈ ઊભું નથી થવાનું, બધાને આપણે રમાડવાના જ છે, એટલે જ આજે થોડુંક વહેલું છે. કનૈયા
આપણે આજે બધાને રમાડવાના છે, એટલે કૃપા કરી અને બધાએ રમવાનું છે. આવો કનૈયાની વધાઈની અંદર અમારા રોહિતભાઈ તરફથી રૂપિયા 2100 આવે છે. જે કોઈ હરદાસભાઈ સાંજવા તરફથી 1100 આવે છે અને કોઈને જેને દેવાની ઈચ્છા હોય એ આપી શકશે. કનૈયાની વધામણી સ્વરૂપે અમીરભાઈ તરફથી 1100 રૂપિયા અનુદાન આવે છે. ભાગવતજીને કનૈયાની વધાઈની અંદર રૂપિયા 2100 રૂપિયા આપે છે. હે નંદ ઘેરા નંદ ભાઈઓ બધાએ રમવાનું છે. બધાએ સ્ટેજ ઉપરથી નીચે આવી જાઓ. આજે આપણે આનંદ કરવાનો છે. બધા નીચે આવી જાઓ. ટેબલ બનાવો ભાઈઓ. સ્ટેજ ઉપર છે ને વિનંતી છે થોડી વાર નીચે આવી જાઓ.
આપણે રાસ રમાડવાનો છે, ગોકુળ ઉત્સવ કરવાનો છે. કેશુભાઈ, દાદાભાઈ તરફથી 500 રૂપિયા કૃષ્ણ જન્મની વધામણી સ્વરૂપે આપવામાં આવે છે. ભીખાભાઈ, કાનાભાઈ, કંડોલિયા સૌદો તરફથી કૃષ્ણ જન્મ હરે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હરે કાન રસિયો રૂપાળો રંગ રેલી રે, ઘેર જાઉં ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલી રે, ઘેર જાઉં ગમતું નથી. એ મારી માથે છે યમુનાજી રે, ઘેર જાવું
સૌની વધારે સ્વરૂપે શ્રી શ્રી ભગવાન આપણે રોહિતભાઈ અહીંયા સ્ટેજ ઉપર 2 મિનિટ આવે અહીંયા મારા હાથેથી વસ્તુ પડે રોહિતભાઈના હાથમાં આપીશ અને પછી નીચેની પરિક્રમા ચાલુ કરશે અને રોહિતભાઈ ભગવતે
નથી રસિયો રૂપાળો રંગ દેજે ઘેર જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજી ઘેર જાવું ગમતું નથી. અરે માથે છે યમુનાજી રજે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ દેજે ઘેર જાવું ગમતું નથી. પ્રભુભાઈ રામાભાઈ કનારા, પ્રભુભાઈ રામાભાઈ કનારા તરફથી 500 રૂપિયા આ કૃષ્ણ જન્મોત્સવ યોગાની સ્વરૂપે આપવામાં આવે છે. એ અમે કયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એને ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે કયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ અમે જોજો એ અમે જોજો ચડવાના ઘેર જાવું ગમતું નથી. લક્ષ્મણ શ્રી રાધે લક્ષ્મણ શ્રી રાધે લક્ષ્મણ શ્રી રાધે લક્ષ્મણ શ્રી રાધે લક્ષ્મણ શ્રી હાથ કપાત દેવશ્રી આલા કરમૂર, દેવશ્રી આલા કરમૂર તરફથી 1000 રૂપિયા કૃષ્ણ જન્મની વધામણી સ્વરૂપે તાલીઓ પાડતા રહેશું.
કથાની અંદર કનૈયાના જન્મની બતાવો અરે નંદ ઘેરા નંદ ભાયો ભાઈ કનૈયા હે આજે ગોકુલિયામાં નવરંગનો પાત માગે રે આજે ગોકુલિયામાં નવરંગનો પાત માગે આજે ગોકુલિયામાં નવરંગનો પાત માગે રે આજે રોહિતભાઈ અહીંયા સ્ટેજ ઉપર 2 મિનિટ આવે અહીંયા મારા હાથેથી હું શ્રીફળ રોહિતભાઈના હાથમાં આપીશ અને પછી નીચેની પરિક્રમા ચાલુ કરશે એટલે રોહિતભાઈ 2 મિનિટ સ્ટેજ ઉપર આવી જાઓ સીતારામ